સમગ્ર ગુજરાતમાંથી પધારેલા મારા ક્ષત્રિય સમાજના તમામ કલાકારો તેમજ સર્વ સમાજના જે કલાકારો સ્ટેજ ઉપર પધાર્યા છે સૌને મારા ભગવંતી ઠાકોરના પ્રણામ અને વંદન. વિક્રમભાઈને અપીલને માન આપીને સમગ્ર ગુજરાતમાંથી પધારેલા મારા યુવાનો, વડીલો, ભાઈઓ, બહેનો અને નાના બાળકો સૌને ભગવંતી ઠાકોરના જાજા રામ રામ. આજનું આપણું સંમેલન કોઈ રાજકીય સંમેલન નથી. આ સંમેલન ક્ષત્રિય ઠાકોર સમાજ અને વિકાસથી વંચિત રહી ગયેલા અન્ય સમાજના કલાકારોના હક અને અધિકારની અવાજ રજૂ કરવાની. આપણે ભારત દેશમાં તમે જોતા હશો કે સરકાર ગમે એની હોય, સરકાર કોંગ્રેસની હોય, સરકાર ભાજપની હોય, સરકાર આમ આદમી પાર્ટીની હોય, પણ દેશનું રક્ષણ તો કોણ કરતું હોય છે? સૈનિક કરતા હોય છે ને. એટલે હું સમગ્ર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજનો સૈનિક છું. સમાજને કઈ જગ્યાએ અન્યાય થાય છે, કઈ જગ્યાએ સમાજની અવગણના થાય છે, એનો સૌથી પહેલો ગુજરાતમાં અવાજ ભગવંતી ઠાકોરનો હોય. અને અન્યાય કરવા વાળું ગમે એવડું મોટું માથું હોય એના બાપની હારાબારી ના રાખે અને ભગવાન ઠાકોર. સૌથી પહેલા ટીવી ની અંદર સમાચાર જોયા તો ગુજરાત સરકારના અમુક મિનિસ્ટરો લઈને પદે પડતા કલાકારો. ટીવી અમે અડધો કલાક જોઈ લો કે મારા વાળો કોઈ દેખાય, મારા વાળો કોઈ દેખાય, કોઈ દેખાય. મારો ક્ષત્રિય ના દેખાયો, મારો ગુજરાતનો કોળી સમાજ ના દેખાયો, મારો ગુજરાતનો ભવાન સમાજ ના દેખાયો, મારા ગુજરાતનો રાવણ યોગી સમાજ ના દેખાયો, ગુજરાતનો દેવી પૂજક સમાજ ના દેખાયો. આ લોકો એમની જાતને ગુજરાતની ભૂમિ ઉપર સમજે છે શું? આજનો અન્યાય નથી. વિક્રમભાઈ, કદાચ તમને યાદ હોય તો સૌથી પહેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રી તમે પગ મૂક્યો તો એક વાર પીયુને મળવા આજે એનો પીયુએ છે મારા ગામનો ખોડેરામાં. ત્યારે વિક્રમભાઈ એમના કલાકારો તો નાના નાના હતા. એટલે ગુજરાતની અંદર આ ક્ષત્રિય સમાજને કોઈ પણ અન્યાય, કોઈ પણ જગ્યાએ અન્યાય થશે તો સૌથી પહેલો અવાજ ભગવંતી ઠાકોરનો હશે. આ અવાજ કોઈની ટિકિટથી બંધ નહીં થાય, આ અવાજ કોઈની ગોળીથી બંધ નહીં થાય, આ અવાજ કોઈની નોટોથી બંધ નહીં થાય. આ ક્ષત્રિયોનો અવાજ છેલ્લા 15 વર્ષથી 5 થી 6 જણા નક્કી કરી દીધેલા છે કે વાઇબ્રન્ટ હોય તો એ 6 જણને બોલાવવાના, કોકરિયામાં પ્રોગ્રામ હોય તો આ 100 જણને જ બોલાવવાના, રણ ઉત્સવ હોય તો 100 જણને જ બોલાવવાના, ગુજરાત સરકારની નવરાત્રી 9 દાડા હોય તો 100 જણને જ બોલાવવાના. તો બાકીના મારા કલાકારો સિવાય એડા વેડવા જશે ગુજરાતમાં? એમને જ એની મારા કલાકાર જન્મ્યા છે. એટલે આજનો અન્યાય નથી. અને વિક્રમભાઈ, શેખાવતજી, અભિજીતભાઈ, ભરતજી, તમને આમ ચોખટ કરવા માંગુ છું કે કલાકારો હાથે ચેક લખવા વાળા હાથે સેટિંગ થઈ ગયેલું છે. ચેક લખવાનો પૂરી રકમનો વટાઈને અડધા ઘેર મેળવી દેવાનો, અડધા પેલા દલાલો મેળવી દેવાનો. એટલે ગુજરાતની અંદર દલાલી બંધ કરવાની છે. અને વિક્રમભાઈ, 2 દિવસ પહેલા પણ મેં કીધું હતું, આગેવાનોને પણ વિનંતી કરું છું કે સરકાર એવોર્ડ આવે કે ના આવે, ગુજરાતના સર્વ સમાજના
ભાઈઓ અને બહેનો તમામ કલાકારોને ભેગા કરી અને સમાજ રત્ન એવોર્ડ આ ક્ષત્રિય સમાજ આપવા માંગે કે જ્યારે વિક્રમભાઈની આગળ પડે ત્યારે તમને ક્ષત્રિય દીકરા તરીકે વિનંતી કરું છું, પગમાં પહેરજો રાઠોડી મોજડી, માથે બોધો સોનેરી સાથા, હાથમાં લેજો તલવારને ગભે લગાડતો ઢાલ. ગુજરાતનો ન્યાય લેવો છે ક્ષત્રિય સમાજને. સૌને જય સદારામ. જય સદારામ.